ઉત્સાહથી બોલો છો કે ના બોલું એટલે બોલો છો? આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું એવા મુરબ્બી સુરેન્દ્રભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી અતુલભાઈ, શ્રી કિરણભાઈ, ડોક્ટર MC પટેલ, શ્રી બિનીત પટેલ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બિમલ પટેલ અને આજ જેમને હમણાં જ અહીંથી ડિગ્રી મળવાની પ્રક્રિયા પૂરી થઈ એવા હજારો યુવા ભાઈઓ બહેનો અને એમના પરિવારજનો, આપ સૌને પ્રણામ. સૌથી પહેલા સવારથી જ આજ મારો કાર્યક્રમ મારા હાથમાં ના રહ્યો, થોડું મોડું થયું, થોડું નહીં ખાસું મોડું થયું છે, એટલે આપ સૌનો ક્ષમા પ્રાર્થના કરી મારી વાતની શરૂઆત કરું છું. મિત્રો, મારા માટે ખરેખર ખૂબ આનંદનો દિવસ છે કે આજ ચરોતર યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહની અંદર હું આપ સૌની સામે ઉપસ્થિત છું. ચરોતર યુનિવર્સિટી બની એ પહેલાથી સુરેન્દ્ર કાકા પાસેથી હું એની વાત સાંભળતો હતો. એકવાર બહુ વર્ષો પહેલા ચરોતર યુનિવર્સિટીમાં આવ્યો પણ હતો ને 2009માં જે બિલથી ચરોતર યુનિવર્સિટીને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો એ વખતે પણ હું ગુજરાતની કેબિનેટનો સદસ્ય હતો. તો એ પ્રકારે ચરોતર યુનિવર્સિટી એના કામકાજથી હું અજાણ્યો નથી. નમસ્તે. આ ચરોતરની ભૂમિ એને ભારતને ઘણું આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ભાઈ કાકા, વિદ્વાન HM પટેલ, અનેકવિધ આ ભૂમિમાંથી નીકળેલા નરરત્નોએ ભારતને દરેક ક્ષેત્રની અંદર કંઈ ને કંઈ આપ્યું છે. હમણાં જ એક યુનિવર્સિટીની સ્થાપના જૂના આણંદ જિલ્લામાં થઈ. એનું નામ છે ડોક્ટર ત્રિભુવનદાસ પટેલ કોઓપરેટિવ યુનિવર્સિટી. ત્રિભુવન કાકાએ આ દેશની અંદર એક એવો વિચાર પ્રસ્થાપિત કર્યો, વિકસિત કર્યો અને એને સફળ કર્યો જે આ દેશની આજે પણ જરૂરિયાત છે. અમૂલ એની સ્થાપના ત્રિભુવન કાકાએ કરી. હું દેશ અને દુનિયાના બધા ડેટા જાણું છું કોઓપરેટિવ સેક્ટરના. અમૂલ આજ વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા બનીને આપણી સામે ઉભી છે. ગુજરાતની 20 લાખ કરતા વધુ બહેનો, કોઈની એ શેર મૂડી 100 રૂપિયાથી વધારે નથી અને 1 લાખ કરોડનો વ્યાપાર